जय अंबा जय खंभलाई में आज 42मो दिवस श्री महाशक्ति खंभलाई में लक्षचंडी महानुष्ठान भाई देवों ने पण दुर्लभ है। नास्ता समय सवारे 9 वाग्या है। 42 दिवस आज पूरा थी जैसे आगे खर सरस मजाना ढोकड़ा अने चटनी चाय कॉफी अँ छायो से व्यवस्था राखेली है। ब्रेक पड़ो अत्यारे 9 वाग्यानो તમે જોજો બધાની ખુશી બધાને જગ્યા રાખેલી છે બેસી જશે બધા છાયામાં અને અહીંયા બધાએ ચાય કોફી રાખેલી છે। દેખો આ જોઈ એકાક્ષરી મંત્ર છે ચા બધા ભૂદેવો યજ્ઞ ચાલશે બોલે ઉષ્ણો દેખો એટલે સમજી જવાનું ચાની કંઈક વ્યવસ્થા કરો। હવે ધીમે ધીમે બધી એ લોકોની કોડ લેંગ્વેજ ખબર પડવા માંડી છે। आयो 7 महीना जय खंभलाई में 7 महीना रोकावानुं। नायडू आवी गया। नायडू तो अमदावाद थी स्पेशल सर्विसेस में जय खंभलाई में इस तरह कुछ है। एक जे बटुको नाना टेणिया मेणिया थी टीम में अमुक गया है पाछा आवी जशे। जय खंभलाई में साम बधी टीम सरस आई है। अपनी पहली कंडीशन है कि लोगों ने कंठस्थ होवो जोईए दुर्गा सप्तशती। अपनी धरती पावन थी जाए। अन्नपूर्णा में मोटू दान नहीं कहवाय छे कि अन्नदान करनार व्यक्ति जेटला अन्नना कणनुं दान करे छे। कहवाय छे कि अन्नदान करनार व्यक्ति जेटला अन्नना कणनुं दान करे छे एटला वर्ष स्वर्ग में सुख भोगवे छे। एटला वर्ष स्वर्ग में सुख भोगवे छे। आज 42मो दिवस पूरो थी गयो। 25,000 थी वधारे चंडीपाठ दुर्गा सप्तशतीना विधिवत मंत्रोच्चार साथे मोटेथी बोलीने कोई कॉम्प्रोमाइज नहीं, कोई गुणवत्ता में जरा पण चलावी नहीं लेवानुं। बधाने आपणे उपर केप चश्मा छतरी चप्पल बधुं आपेलुं छे। दर वीके एक गिफ्ट आपी नानी मोटी जेने जीवन उपयोगी होय दर अठवाडिये गिफ्ट आपीए आपणे। जय खंभलाई में बधा आखा भारत में अलग अलग क्या क्या थी आवे भूदेवो। विजयभाई नंदलालभाई रावल राजकोट आजना नास्ताना दाताश्री है। विजयभाई नंदलालभाई रावल कुछ आशीर्वचन बोल दो सभी के लिए जो यजमान श्री विनिर्मुक्तो धन धान्य सुतान्वितः मनुष्यो मत प्रसादेन भविष्यति न संशयः। माता रानी जो ऐसे अनुष्ठान लक्ष्य चंडी हो रही है किसी भी तरह की कोई बाधा ना आवे और धन धान्य से माता जी का भंडारा भरपूर रहे। जो ऐसे ऐसे आने वाले समय में हम कोटि चंडी इस धरती में करें जो विश्व में कभी आज तक हुआ ही नहीं। जय खंभलाई मां जय मृत्युंजय। ममताबेन मयूरभाई नितेश भाई विकेश भाई स्वयंसेवको खड़ीकम अड़ीकम खड़ा पगे बधाई। तो बधा अलग अलग भाग में वेचाई जाए। तमने देखाड़ो थोड़ा नजीक लई जाए। बधाने मजा आवती होय। भाई આપણે ખંભલાઈ માતાજીમાં એક નિયમ રાખેલો છે અને પૂરતું આપીએ છીએ। એવું નહીં જોઈએ એટલું નાસ્તા પૂરતું મર્યાદિત નથી, અમર્યાદિત અનલિમિટેડ જેટલી જોઈએ એટલી વાર જેટલો જોઈએ એટલો નાસ્તો આપે જ રાખવાનો જ્યાં સુધી તૃપ્ત ન થઈ જાય। માતાજીનું મંદિર નવા રૂપ ધારણ કરી રહ્યું છે। પહેલી વાર તમને દર્શન કરાવડાવું આજે। માતાજીનું મંદિર લક્ષચંડી માટે તૈયાર થઈ રહ્યું છે। આપણે પ્રદક્ષિણા માર્ગ બનાવ્યો માતાજીનો દેખાય છે। પહેલાં તમને ખબર છે કેવું હતું માતાજીનું મંદિર, હવે નવા રંગરૂપ ધારણ કરી રહ્યું છે। લક્ષચંડીની પૂર્વ તૈયારીઓ। આદિશક્તિ છે, જગતજનની છે, કરુણામયી છે, પતિત પાવની છે, મંગલમયી છે।
સરસ થઈ જશે. એકદમ સરસ આખું પથ્થરનું નવું બાંધકામ કર્યું આપણે. અને અત્યારે લક્ષચંડી માટે જ માતાજી નવા રંગરૂપ ધારણ કરી રહ્યા છે. એનું મંદિર, મનને જ્યાં શાંતિ મળે એ મંદિર, જ્યાં આપણા જીવનની બધી જ અપેક્ષાઓનું પૂર્ણ વિરામ લાગી જાય એ મંદિર, જ્યાં જીવનના બધા જ વમળો શાંત થઈ જાય એ મંદિર, જીવનની બધી જ ગ્રહો જ્યાં શાંત થઈને આપણને આશીર્વાદ આપે એ મંદિર, જ્યાં આત્માનો પરમાત્મા સાથે એકાત્મકતા થાય એ મંદિર, મંદિરને તો અવ્યાખ્યાયિત કહી શકાય, જ્યાં માત્ર પોઝિટિવ ઉર્જા જ સંચરિત થતી હોય એ મંદિર, એવું આપણું વાલી ખંભલેમાનું વહાલું મંદિર, તળાવ પ્રાગટ્ય સ્થાન. જો 120 ભૂદેવો કુલ બધા જ નાસ્તો, સવારે ચા પાણી પીવે, ચપ્પલ સામે સવારે ચાય પીવે, અત્યારે ચા પીવે અને નાસ્તો કરે, બપોરે સરસ મજાનો ભોજન પ્રસાદ ગ્રહણ કરે અને દક્ષિણા પ્રાપ્ત કરે, પાછું બપોરે 5 વાગે સરસ મજાનો નાસ્તો કરે અને ચા પીવે, રાત્રે ફરી એકવાર મીઠાઈવાળું સ્વાદિષ્ટ ભોજન કરે અને દક્ષિણા પ્રાપ્ત કરે. આખા દિવસમાં આવું 7 મહિના સુધી 120 વ્યક્તિઓને આપણી ઘરે દીકરીના લગ્ન એકવાર આપણે કરી જોશું તો આપણે ખબર પડે કે મહેમાનોને સાચવવા કેટલું અઘરું કામ છે. તો 120 ભૂદેવોને સવારથી ઉઠીને કેટલું પાણી જોતું હશે, જીવન જરૂરી દરેક વસ્તુ આપણે કન્ટિન્યુઅસલી પ્રોવાઈડ કરી છે, નાવાના સાબુથી માંડીને તમામ એવરીથિંગ, રાત્રે સુવા કે જે જોઈએ ત્યાં સુધીનું બધું. તો 120 મહેમાનોને 1-2 દિવસ લગ્નમાં નથી સાચવવાના, 7 મહિના સાચવવાના છે, જમાડવાના છે, તૈયાર કરવાના છે, પાણી પ્રોવાઈડ કરવાનું છે, જમવાનું પાણી, પીવાનું પાણી, નાવા ધોવાનું પાણી, દૈનિક વપરાશનું પાણી, એટલું પાણી, એટલા પંખા, એટલા કુલર, એટલી લાઇટની વ્યવસ્થા, મોટર, જમવાનું સીધું, ઓછાળ, ધાબળા, બ્લેન્કેટ, નાવા માટે બધું, હમણાં ચોમાસું આવશે તો રેઇનકોટ, બધું સતત 7 મહિના સુધી 120 મહેમાનોને સાચવવાના હોય. કેટલો કઠોર પરિશ્રમ જોઈએ, કેવળ ખંભલાઈમાની કૃપા છે, થઈ શકે છે. આજે શુક્રવાર છે, સવારે 9:15 થવા આવ્યા છે. જય અંબા, જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા.